જય શ્રી રામ ભાઈ. કાલે આપણે આ વન બને એનો એક વિડીયો બનાવી મળ્યો હતો કે ભાઈ આ ભ્રષ્ટાચાર દરિયા લાખો ટન રેતી ઘાલી દીધી, લોખંડ બોખંડ નાખ્યું ને વરસથી જાય તો પબ્લિક ઘૂમરો મારે ને પડે જાય. આપણે એવો વિડીયો નાખ્યો હતો તો પબ્લિકે જોયો, શેર કર્યો, એને હાસું લાગ્યું હોય તો શેર કર્યો ને જોયો હોય ને, ન કરતા કોઈ કરે નહીં. તો એની આ અધિકારી જે કાર્યવાહી કરવાની હોય ના જઈને તપાસ કરવાને બદલે મારી માલ વાપો રંગબાઈ રહી ના ગાક તમારું ઘર આગળ છે, લીગલી છે, એટલે તમારી તાનાશાહી થઈ ને. અમારા પાસે પ્રૂફ છે, વિડીયા છે કે ભાઈ આ રેતી સારી, આ લાઈવ જુઓ. ના ગા નહીં તમે અવરે દાદાગીરી કરવા ગા, એનો કોઈ વાંધો નહીં, મતલબ જ નથી. એમાં લાંબી લડાઈ લડવાની છે, લડલી હું પબ્લિકનો સાથી છે, તો જે માતાજી આગળ જવાનું જ છે. આ તાનાશાહી બુરી જ થવાની છે. અસત્ય જિંદગી ટૂંકી હોય, સત્ય માથે હાલો તો જ તમારે લાંબુ હાલે. તમે ભ્રષ્ટાચાર કરી લે તો કેટલાક દી કરી લીધું. પબ્લિક આંધળી રીતે ને પબ્લિકની જાગૃત થવું જોઈએ ને કે આવા શોષણ કરવાવાળા આવ્યા જ કરીએ પોરબંદરમાં. જ્યાં હોય ને આરટીઆઈ પહેલાં કામ ચાલુ થાય પહેલાં જ આરટીઆઈ માગ લેવાની, પછી સીધી ઠોકવાની. કામ ચાલુ થયું એટલે આરટીઆઈ ગમે ને ઠોકો ભાઈ સરકારી કામમાં, નકા તમારું શોષણ જ કરી નાખીએ, પ્રોજેક્ટ પાસ કરી નાખીએ, ઓઇલું પાસ કરી નાખીએ, કરીએ કંઈ નહીં, ખિસ્સા હાજા કરીએ બધા. ને આપણી કોઈ પાલટી ફાલટી છે નહીં આમાં ને ઉમાં, આપણી લોકલ માણસ છે. આજે સાંભળો ભ્રષ્ટાચાર થતું કીધું એને બદલે તો આ તાનાશાહી ઉથમી આખી સરકારી. ના જવાનું ના નહીં કે તમારું છે લીગલી. હું રાંધેલો દઈ, મારું કામ હોય તો મને ફોન કરો, ના ડોહા ઉપર કામ થાય 79 90 86 38 49 મારા નંબરે ફોન કરો. તમારે ધક્કો નહીં થાય, તમારે કામ એને જે પૂછવું હું ના ઘે તમારે ઓફિસરને જવાબ દે જાય. બાકી પબ્લિકને વિડીયો શેર કરો ને આને આખું ઉગાડો, નકા પોરબંદરની પથ્થારી ફેરવી નાખી. જય શ્રી રામ.